ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પરિનિર્વાણ દિનની નિમિત્તે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા આજે ભુજ ખાતે પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી તથા કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ અને ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં ટાઉન હોલ પાસે આવેલી ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। कार्यक्रम दरमियान शोषित, वंचित और पीड़ित वर्गों मसीहा तथा समता, समानता और बंधुता हिमायती एवं अखंड भारत बंधारणना घड़वैया डॉक्टर बाबा साहेब आंबेडकरना अविस्मरणीय योगदान ने याद करवामां आव्युं हतुं। आज भारत रत्न बंधारणना घड़वैया डॉक्टर बाबा साहेब आंबेडकर जी ने જ્યારે મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી સમગ્ર ભારતવર્ષની અંદર થઈ રહી છે, ભુજ મધ્યે પણ આજે એમની પ્રતિમાને પુષ્પાંજલિ ફુલાર કરવામાં આવ્યા અને એક એવા મહાપુરુષ કે જેમણે આ દેશની અંદર સદીઓથી પીડિત, શોષિત, જે વંચિત વર્ગ હતો એમને સંવિધાનના માધ્યમથી જીવન જીવવાના અધિકારો આપ્યા, એમને સ્વતંત્રતા આપી। આવા મહાપુરુષ જેમણે સમગ્ર પોતાનું જીવન આ દેશ માટે, સમાજ માટે સમર્પિત કર્યું, એવા મહાપુરુષની આજે જ્યારે પુણ્યતિથિ છે ત્યારે એમને હું કોટી કોટી વંદન કરું છું। આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણના દિવસે એમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે, એમને યાદ કરવા માટે, એમણે કરેલા કામો એ સંપૂર્ણ સમાજ માહિતગાર થાય એટલા માટે અત્રે એમની બાબા સાહેબની પ્રતિમાને સૌ કાર્યકર્તાઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે। અને જે એમણે આ દેશને બંધારણ આપીને એ સમાજનો જે નીચલો તબક્કો, વંચિતો, શોષિતો માટે જે જીવનભર એમણે જે સંઘર્ષ કર્યો, એ સંઘર્ષ સમાજના લોકો સુધી જાય, એમણે જે જીવનમાં જે કામ કર્યું એમાંથી પ્રેરણા લઈને આવતી નવી પેઢી એ પણ એ સમાજના આવા નીચલા તબક્કા માટે કામ કરતી થાય। અને જે ડૉક્ટર બાબા સાહેબે જે પ્રકારનું એક સંદેશો આપ્યો સમાજમાં કે કોઈ ઊંચું નીચું ન હોઈ શકે જન્મને આધારે, પણ આપણે બધાએ ભારત માતાના સંતાનો છીએ અને આપણે શિક્ષિત થઈને સંઘર્ષ કરીને આપણા જીવનમાં આગળ આવી શકીએ એ એમના જીવનમાંથી આપણે શીખવા મળ્યું છે। ત્યારે એ મહામાનવને આજે શ્રદ્ધાંજલિ આપવા માટે અમારા લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ, અમારા ધારાસભ્ય શ્રી કેશુભાઈ, અમારા દિલીપભાઈ દેશમુખ, સૌ કાર્યકર્તાઓ અત્રે એમની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પિત કરી અને એમને યાદ કર્યા છે।